સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું 38 વર્ષની નાની વયે નિધન થયું છે. બુધવારે સવારે 6 વાગ્યે તેમને ગંભીર હાલતમાં લખનૌની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલના જણાવ્યા અનુસાર જ્યારે તેમને લાવવામાં આવ્યા હતા ત્યારે તેમની નાડી અને હૃદયના ધબકારા બંધ થઈ ચૂક્યા હતા. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કેજીએમયુ મોકલી દેવામાં આવ્યું છે. ભાઈના નિધનના સમાચાર મળતા જ અખિલેશ યાદવ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રતીક યાદવ મુલાયમસિંહ યાદવની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ગત 30 એપ્રિલે પણ તેમની તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, પરંતુ બાદમાં તેઓ રજા લીધા વિના ઘરે ચાલ્યા ગયા હતા. પ્રતીકની પત્ની અને ભાજપ નેતા અપર્ણા યાદવ હાલ આસામમાં હતા, જેઓ સમાચાર મળતા જ લખનૌ આવવા રવાના થયા છે. હાલ પોસ્ટમોર્ટમ હાઉસ પર અપર્ણાના ભાઈ અમનસિંહ બિષ્ટ સહિત પરિવારના સભ્યો હાજર છે. પ્રતીકના અચાનક નિધનથી રાજકીય આલમમાં પણ શોકની લાગણી ફેલાઈ છે.